નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 14 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ રસીકરણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 નવેમ્બરના રોજ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ રસીકરણ દિવસ, જે વિશ્વ આરોગ્ય સંગઠન એ રસી અને રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો એક વિશ્વ રસીકરણ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. ટૂંકમાં એના વિશે મહત્વ અને જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. થીમ બધા માટે રસીકરણ માનવીય રીતે શક્ય છે, તો થીમે યાદ રાખવી. ત્યારબાદ વિશ્વ વિજ્ઞાન દિવસ પર 10 નવેમ્બરે મનાવવામાં આવે છે. તો આ બંને દિવસો ઇમ્પોર્ટન્ટ છે, જેની થીમ વિશ્વાસ પરિવર્તન આવતીકાલ, જે 2050 સુધી માટે આપણે જરૂરી વિજ્ઞાનનું મહત્વ ઉપયોગ કરવો, એવી થીમ છે. તો બંને દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા. નવેમ્બરના દિવસોની વાત કરીએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઉજવ્યો, 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ અને 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે મનાવી શક્યા છે. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ જણાવો. તો ભારત 15મા નંબરે છે. તો ખાસ આમાં જેમ ક્રમ ઓછો ને એમ સારો દેશ ગણી શકાય, કારણ કે આ રિસ્ક ઓછું છે એના માટેનું છે. રિસ્ક એટલે ક્લાઇમેટ ચેન્જનું, એટલે કે જે પૂર ને આગાહી ને ધરતીકંપ ને વગેરે જે ક્લાઇમેટ ના જે ઘટનાઓ સર્જાય ને એ બધી આમાં આવે છે. ભારતીય ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025માં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી. ટૂંકા ગાળા અને લાંબા ગાળાના રેન્કિંગમાં તેમનું સ્થાન સુધર્યું. બ્રાઝિલના બેલમમાં જે યુએન ક્લાઇમેટ ચેન્જ એટલે COP30 યોજાઈ રહી છે ને, ત્યાં જ આ જર્મનીની પર્યાવરણ થિંક ટેન્ક જે જર્મન વોશ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પહેલા નંબરની વાત કરીએ, ડોમિનિયા પહેલા નંબરે છે. તો પહેલા નંબર વાળું યાદ રાખવાનું. 2024માં વાર્ષિક સૂચકાંકમાં ભારતની વાત કરીએ તો 15મા નંબરે છે. ગયા વર્ષે 10મા ક્રમે હતું. લાંબા ગાળાના સૂચકાંકમાં વાત કરીએ તો ભારત 8મા સ્થાને છે, જે 9મા સ્થાને પહોંચી ગયું. એટલે કે 8મા સ્થાને હતું, હવે 9મા સ્થાને પહોંચી ગયું. અને સૂચકાંક નીચા સ્થાન, ઓછી સંવેદનશીલતા ધરાવે છે ભારત. તો ખાસ કેવી રીતના પૂછ્યો? મોસ્ટ ઓફ તો આજ પૂછશે, જે વાર્ષિક સૂચકાંક છે એમાં 15મા નંબરે છે, તો એ જ યાદ રાખીને જવાનું. ત્યારબાદ દેશમાં જે 730 અત્યાધિક હવામાન ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 80,000 થી વધુ જે મૃત્યુઓ નોંધાયા હતા અને લગભગ $170 બિલિયનનું આર્થિક નુકસાન પણ થયું હતું. આવી બધી ક્લાઇમેટ ચેન્જની પ્રવૃત્તિ ખાતે, એમાં પછી ગેસ લીક થઈ જાય, એવી બધી પ્રવૃત્તિ આવી જાય ક્લાઇમેટ ચેન્જ, એ તો આપણને ખબર જ છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુએ કયા દેશના 50મા સ્વાતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવાના છે? તો આંગોલાના સ્વાતંત્રતા દિવસમાં રાષ્ટ્રપતિ હાજરી આપવાના છે. જોઈ લઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લુવાન્ડામાં આંગોલાના 50મા સ્વાતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપશે. વર્ષની શરૂઆતના 2 મહિના આંગોલાના જે રાષ્ટ્રપતિ જુઆન લોરેન્સી જે નવી દિલ્હીમાં સફળ મુલાકાત લીધી હતી, અને ક્યારે જ રાષ્ટ્રપતિને આમંત્રણ આપી દીધું હતું, એટલે રાષ્ટ્રપતિ કે મારે તો જવું જ પડશે. રાષ્ટ્રપતિ જે મુર્મુ 11 થી 13 નવેમ્બર દરમિયાન તેમની મુલાકાત પછી બીજા તબક્કામાં બોત્સવાનાની પણ મુલાકાત જશે, કારણ કે હમણાં 8 સીટ આપણે ત્યાંથી લાવી રહ્યા છે. થોડાક સારા સંબંધ કરવા માટે ત્યાં પર જવાના છે. ગૃહમાં બોમ્કોને મળશે, ત્યાંના રાષ્ટ્રપતિ છે ને એ. તો ખાસ એ પણ યાદ રાખવું. આંગોલાની વાત કરીએ, કેપિટલ લુઆન્ડા છે, ચલણ આંગોલિયન વાન્ડા છે, અને પ્રમુખ જોવાઓ મેન્યુલ ગોન્સવાન લોરેન્કો છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયા દેશમાં ભારતના સહયોગથી બનેલ હનીમાધુ એરપોર્ટ જેનું ઉદ્ઘાટન થયું છે? તો મોહમ્મદ મુઇઝુએ આનું ઉદ્ઘાટન કર્યું છે. આ નહીં, આની બાજુમાં છે એ. અને આ ક્યાં આવેલું છે? તો માલદીવમાં આવેલું છે. મુઇઝુની સરકાર. તો માલદીવ જે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ હનીમાધુ જે આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે એનું ઉદ્ઘાટન કર્યું, કારણ કે ભારતની લાઇન ઓફ ક્રેડિટના સહયોગથી આ ભંડોળ પૂરું પાડી અને આને બનાવવામાં આવ્યું છે. આ માળખાગત પ્રોજેક્ટ જે સમૃદ્ધ પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવ્યું છે.
2019માં ભારતની એક્સિસ બેંક છે એને આને $800 મિલિયન જે લાઇન ઓફ ક્રેડિટ એટલે કે લોન આપી એટલે ભંડોળ પૂરું પાડી અને આ એરપોર્ટનું બાંધકામ શરૂ કર્યું હતું. જે પ્રોજેક્ટ હાલ કમ્પ્લીટ થઈ ગયો અને એનું ઉદઘાટન પણ થઈ ગયું, તો યાદ રાખવું. માલદીવની વાત કરીએ, કેપિટલ માલે છે, ચલણ માલદીવની રૂપિયો છે અને પ્રમુખ મોહમ્મદ મુઇઝુ છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ 2025માં એશિયાના સૌથી ખુશ શહેરોમાં ટોચ ઉપર કયું શહેર રહ્યું છે? એશિયામાં પૂછ્યું, ટોચ ઉપર મુંબઈ છે. આમ વર્લ્ડમાં પૂછે, અબુધાબી ટોચ ઉપર છે. આ બંને જગ્યાએ સારા એટલે ખુશ રહેતા લોકો છે. જોઈ લઈએ. 2025માં મુંબઈ એશિયામાં સૌથી ખુશ શહેરના ટોચ ઉપર છે. તો તાજેતરમાં જ ટાઈમ આઉટ દ્વારા એશિયાના 18,000 થી વધારે શહેરોની જે સર્વે કરવામાં આવ્યો અને સૌથી ખુશ શહેરોમાં આ ક્રમ પેલો કેને મળ્યો? તો મુંબઈને મળ્યો. કારણ કે અહીંયા આશ્ચર્યરીત ભારતનું જનનતું નાણાકીય અને મનોરંજન કેન્દ્ર વગેરે સ્ટારો બધી ન્યાજ પડ્યા હોય એવું બધી છે. એટલા માટે શહેરોની વાત કરીએ, પહેલા નંબર ઉપર મુંબઈ છે, બીજા નંબર ઉપર બેઇજિંગ છે, ત્રીજા નંબર ઉપર શાંઘાઈ છે. જ્યારે વર્લ્ડમાં વાત કરીએ, પહેલા નંબર ઉપર અબુધાબી છે. મુંબઈના કેટલામાં નંબરે છે? તો 4 ને 4 8 અને 9મા ક્રમે છે. તો વર્લ્ડમાં 9મા ક્રમે છે અને આમ પહેલા નંબરે છે એશિયામાં. તો ખાસ એ પણ યાદ રાખવું. ત્યારબાદ યુપીઆઈ કયા દેશની જે 5R+ છે એની સાથે રિયલ ટાઈમ ક્રોસ બોર્ડર પેમેન્ટ સાથે એટલે કે ભાગીદારી કરી છે? તો બહેરીનની છે આ 5R+. એની સાથે યુપીઆઈ ભાગીદારી કરી. હવે 5R+માં એક ઓપ્શન આવશે, યુપીઆઈ કરો. ખબર જ ને, ભાગીદારી કરે એટલે શું થાય? તો નેશનલ પેમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયા, જેને 2016માં યુપીઆઈને જન્મ આપ્યો હતો, એ આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ અને બહેરીનની આંગણીય ફિનટેક એટલે કે ઇલેક્ટ્રોનિક નાણાકીય વ્યવહારને જેને બેનિફિટ ભારતની બહેરીન સાથે વગેરે સાથે ક્રોસ બોર્ડર એટલે કે આપણા દેશમાંથી બહેરીનમાં પૈસા જઈ શકે, ત્યાં કોઈ વાપરતું હોય તો, અને બહેરીનમાંથી આપણા દેશમાં યુપીઆઈની મદદથી પૈસા જઈ શકે. હવે આપણે યુપીઆઈમાં ઓલું આવી જાય કયું? તો 5R+ એનાથી બહેરીનમાં પૈસા નાખી શકશે. તમારા કુટુંબી કોઈ હોય તો નાખી લેજો. આ નવી ભાગીદારી ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ થી થવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અને વગેરે તો છે. યુપીઆઈ ની વાત કરીએ તો પહેલો જોડાનાર દેશ નેપાળ હતો. આ 9મો બની ગયો. કયો? તો બહેરીન. તો એ પણ યાદ રાખવું. બહેરીનની વાત કરીએ, કેપિટલ મનામા છે, સલામ તો કે બહેરીન દિનાર છે. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ માલાબાર નૌકાદળ કવાયત 2025 ભારતના કયું જહાજ એમાં જોડાવા માટે એટલે ભાગ લેવા માટે ગયું છે? તો આઈએનએસ સહ્યાદ્રીએ ભાગ લેવા, ઇન્ડિયન નેવલ શિપ સહ્યાદ્રી ભાગ લેવા ગયું છે. તો ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ સહ્યાદ્રી બહુપક્ષીય કવાયત છે માલાબાર 2025 એમાં ભાગ લેવા માટે ઉત્તર પેસિફિક મહાસાગરનું એક સ્થળ છે ને ગુવામાં ન્યાય ગયું એટલે કે દરિયાનું સ્થળ છે. આ દરમિયાન લશ્કરી કવાયત માલાબાર 2024 નો દરિયા કિનારાનો તબક્કો વિશાખાપટ્ટનમમાં યોજાયો હતો. યાદ છે ને, આપણે ભણ્યા હતા. માલાબાર કસરતની વાત કરીએ તો ઇતિહાસથી જોઈએ, 1992માં ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ એટલે કે આપણે અને અમેરિકા વચ્ચે થતી હતી. પછી 2015માં આમાં કોણ જોડાયું? તો આમાં જાપાન જોડાયું હતું અને 2020માં ઓસ્ટ્રેલિયા જોડાયું. પછી આપણા 4 દેશો વચ્ચે માલાબાર કવાયત થાય છે. એ ક્વાડ દેશો વચ્ચે થાય અને ક્વાડમાં 4 જ દેશો છે, યુનાઇટેડ સ્ટેટ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કયા મંત્રાલયે રિયલ ક્રાફ્ટ પોર્ટલનું અનાવરણ કર્યું અથવા તો વિકસાવ્યું છે? તો મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રાલયે આ વિકસાવ્યું છે. શા કારણથી? તો આમાં છે ને હોળીની બધી રજિસ્ટર ને એવું બધી થાય. તો તાજેતરમાં જ ભારત સરકારે વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર માછીમારી ટકાઉ ઉપયોગ માટે નિયમો સૂચિત કર્યા. યાંત્રિક અને મોટા કદના જે મોટરાઇઝિંગ માછીમારો જહાજ હવે એક્સએલએસ પાસ ફરજિયાત છે. એટલે કે આમાંથી રજીસ્ટર કરી અને તમારી જે હોડી કે અથવા તો જે જહાજ હોય એનો પાસ લેવો આવશ્યક છે. એક્સએલએસ પાસ ઓનલાઈન રિયલ ક્રાફ્ટ પોર્ટલ પરથી માછીમારને હસ્તકલાની નોંધણી અને લાયસન્સ વગેરે મળી શકશે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ એપ્લિકેશન અથવા તો પોર્ટલ. તો ખાસ આપણને યાદ રાખવું. આનાથી શું થાય? તો ઓળી બોળીને જહાજોને ખોવાઈ ગયા હોય તો મદદરૂપ થાય. ત્યારબાદ 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન ક્યાં યોજાવાનો છે? તો આનું આયોજન ઓપ્શન જ નથી, લખી નાખીએ, ચંડીગઢમાં યોજાશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે તો યોજાવાનો છે. તો 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન ચંડીગઢમાં યોજાશે. જે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 11મી આવૃત્તિ
ડિસેમ્બરમાં ચંદીગઢમાં યોજાશે. 4 દિવસીય આ કાર્યક્રમ હશે. 6 ડિસેમ્બરથી શરૂ થાય અને 9 તારીખ સુધી ચાલવાનો છે. આની થીમ પર છે વિજ્ઞાનને સમૃદ્ધ આત્મનિર્ભરતા માટે ભારત રહેશે. અને આજ નવી દિલ્હીના કેટરલ રેજ ઇન્ટરનેશનલમાં બોલતા આપણા પૃથ્વી વિજ્ઞાન જીતેન્દ્રસિંહ છે ને, એના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. થીમ કરવામાં આવી છે. એટલા માટે આપણને આની જાહેરાત કરી દીધી તો યાદ રાખવી, જ્યાં સુધી આયોજન ન થાય ત્યાં સુધી. ત્યારબાદ શેખા નાસેર અલ નવાસે જે યુએન નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા છે. તો શેખા નાસેર અલ નવેસા જે યુએન ટુરિઝમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા છે. જે સ્પેનના સોંગોવિયા 123માં યુએન ટુરિઝમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સત્ર દરમિયાન આની નિમણૂક કરવામાં આવી છે. અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા ઔપચારિક રીતે બહાલી એટલે કે મંજૂરી પણ આપી દીધી. આને બહાલી એટલે મંજૂરી થઈ. જાન્યુઆરી 2026 થી 4 વર્ષના કાર્યકાળ માટે આ પદ સંભાળવાના છે શેખા નાસેર. ખાલી એટલું નામ યાદ રાખજો, નકર તમારું સરનામું પણ ભૂલાઈ જાય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. ટેલિગ્રામમાં જોડાઈ જવું પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે. અને ડેઈલી આવા જ ક્લાસ સાથે આપણે મળતા રહીએ. તો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.